જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઇડલી સાંભાર. એકદમ સોફ્ટ ઇડલી તમે જોઈ શકો છો. જુઓ, હું તમને કટકો કરીને બતાડું કેવી સરસ સોફ્ટ રૂ જેવી પોચી ઇડલી થઈ છે. તો મિત્રો, મારી ચેનલ પર પહેલીવાર વિઝિટ કરતા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રિપ્શન ટોટલી ફ્રી છે. વિડીયો પૂરો જોજો. વિડીયો જોઈ અને જો ગમે તો લાઈક જરૂર કરજો. તમને એમાં શું એવું લાગ્યું કે તમારી કરતાં થોડું જુદું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સાંભાર બનાવશું. એના માટે અહીંયા મેં તુવેરની દાળ લઈ લીધી છે. એને 2 થી 3 પાણીથી આપણે એકદમ સરસ ધોઈ લેશું. દાળને અડધો કલાક પલાળી રાખી અને પછી કુકરમાં એને હળદર અને મીઠું નાખી અને બાફી લેવાની છે. કુકરની 3 થી 4 વિસલ વગાડશું એટલે દાળ એકદમ સરસ બાફી જશે. જરૂર પૂરતું પાણી નાખી દઈશું અને અહીંયા મેં સરગવો લીધો છે. એને પણ હું દાળની સાથે જ બાફી લઈશ, એની માથે જ મૂકી દઈશ. બાકીના વેજીટેબલ્સ તો દાળ જ્યારે ઉકાળીએ ત્યારે બાફી જાય છે, પણ સરગવાને થોડી વાર લાગે છે. એમાં પણ મેં સરગવો આ મારી પાસે પડ્યો છે ને, એ ફ્રોઝન કરેલો છે એટલે એની સાથે જ હું બાફી લઈશ. જુઓ, દાળ પણ બહુ સરસ બફાઈ ગઈ છે અને સરગવો પણ એકદમ સરસ બાફી ગયો છે. હવે અહીંયા થોડાક વેજીટેબલ્સ મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. ડુંગળી, બટેટા, આદુ, મરચાં, ગાજર, દૂધી અને એક નાનું રીંગણું, આ બધાને સુધારીને રાખ્યા છે. હવે એક કઢાઈમાં હું તેલ લઈ લઈશ. એમાં રાઈ નાખી દઈશું. રાઈ એકદમ સરસ ચટકી જાય એટલે પછી જીરું, અડદની દાળ, લીમડો, મેથી, સૂકું મરચું, તજ અને લવિંગ, આ બધું થઈ જાય એટલે જરા હિંગ નાખી દઈશું અને ડુંગળી જે આપણે સુધારીને રાખી છે એને સાંતળી લેશું. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે ત્યાર પછી આપણે આદુ, મરચાં, બટેટા જે બધા શાક સુધારીને રાખ્યા છે ને એ બધા જ ધીમે ધીમે નાખી દઈશું. આ બધું સરસ સતળાય એટલે એમાં થોડું મીઠું નાખી દઈશું. આપણે સાંભાર માટે દાળમાં થોડું મીઠું તો નાખ્યું જ હતું. વેજીટેબલ્સના માપનું થોડું મીઠું બીજું નાખી દઈશું. ત્યાર પછી તેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું સાથે જ સાંભાર મસાલો નાખી દઈશું. આમાં જો તમારી પાસે કોળું હોય તો એ પણ સુધારીને નાખી શકાય. આ બધું સરસ સતળાઈ જાય ને એટલે ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ટમેટાં એમાં નાખી દઈશું. ટમેટાં પણ થોડાક નરમ પડે ને પછી તેમાં આપણે બાફેલી દાળ સરગવાની સાથે એ ઉમેરી દઈશું અને જરૂર પૂરતું પાણી ઉમેરશું. પર્સનલી મને સાઉથ ઇન્ડિયન ડિશિસ બહુ ભાવે છે. ઇડલી સાંભાર, ઢોસા સાંભાર, વડા સાંભાર, અપ્પમ, ઉપમા બધું જ મને બહુ ભાવે. તમને એમાંથી શું ભાવે છે એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. હવે આપણે સાંભારને એકદમ સરસ ઉકાળવાનો છે. એક ઉફાળો આવી જાય ને પછી ધીમે તાપે આપણે એને ઉકાળે રાખવાનું છે. જેમ ઉકાળશો ને એમ એકદમ સરસ મજાનો સાંભાર તમારો બનશે. ખટાશ માટે આપણે અહીંયા થોડો આંબલી નાખશું, પણ આંબલી પછી નાખવાની છે. શાક જે બધા નાખ્યા છે એ થોડા બાફી જાય ને પછી નાખવાની છે, નહીં તો એ બધા થોડા કાચા રહી જશે. ચપટી કસૂરી મેથી ઉમેરશો તો સાંભારનો ટેસ્ટ ખૂબ સરસ થઈ જશે. અને હજી એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, અચાર મસાલો. આપણું જે ખાટું અથાણું હોય ને એમાંથી થોડોક મસાલો નાખી દેશો ને તો તમારો સાંભાર બહુ જ સરસ બનશે. છેલ્લે કોથમીર નાખી અને આપણો સાંભાર રેડી થઈ જશે. સાંભાર બનાવવાની બધાની રીત અલગ હોય છે. તમારી રીતમાં શું અલગ છે એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચાલો, આપણો સાંભાર રેડી છે. હવે આપણે ઇડલીની તૈયારી કરશું. મેં અહીંયા બેટર બહારથી લીધું છે, રેડીમેડ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ અને જરૂર મુજબ પાણી નાખી દઈશું. હવે અહીંયા ઈનો લીધો છે મેં. ઈનોના જે સેચેટ આવે છે એ અડધો કિલોમાં 1 સેચેટ આ માપ પ્રમાણે નાખવાનું હોય છે. મારું અહીંયા અડધો કિલો જ છે, પણ મારી પાસે બોટલ છે એટલે 1 ચમચી હું નાખી દઈશ. એની માથે થોડું પાણી નાખશો ને એટલે એક્ટિવેટ થઈ જશે. એકદમ સરસ હલાવી અને આપણું ઇડલી માટેનું બેટર રેડી થઈ ગયું છે. હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ઇડલીની પ્લેટને આ બધી કેવિટીઝને આપણે છે ને ગ્રીસ કરી લેવાની છે. પછી થોડું થોડું બેટર આપણે બધી જ કેવિટીઝમાં નાખશું.
સ્ટીમરનું પાણી એકદમ સરસ ઉકળવા માંડે ને પછી જ ઇડલીની પ્લેટ અંદર મૂકવાની છે. તમે જો ઉપર મરીનો પાવડર નાખતા હો, બ્લેક પેપર પાવડર, તો તમે ઇડલીની ઉપર નાખજો. અમે પણ નાખીએ છીએ, બહુ જ સરસ લાગે છે. થોડો થોડો જ સ્પ્રિંકલ કરવાનો છે. સ્ટીમર બંધ કરી 1 સેટ 15 મિનિટ ઘડિયાળના કાંટે તમારે આને સ્ટીમ થવા દેવાની છે, વચ્ચે ખોલવાનું નથી. 15 મિનિટ પછી તમે ચેક કરશો તો તમારી ઇડલી એકદમ સરસ રીતે બફાઈ ગઈ હશે. થોડીક બહાર કાઢી અને થોડુંક ઠંડુ થાય ને પછી બસ આ રીતે સેજ હાથેથી કરશો તો ઇઝીલી તમારી ઇડલી ડિમોલ્ડ થઈ જશે. જોઈ કેટલી સરસ સોફ્ટ અને સ્પોન્જી ઇડલી રેડી થઈ છે. તો છે ને એકદમ સરળ રીત. ઇડલી સાંભાર ઘરમાં બનાવવા એકદમ સરળ છે. ઇડલી સાંભાર બનાવવાની મારી જો આ રીત તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો, કમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને આ ચેનલ પર તમે કઈ વેરાયટીઝ જોવા માંગો છો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ચાલો આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે. થેન્ક યુ સો મચ.